I'm confused really with the double standard of morality in society. ચારિત્ર્ય અંગે સમાજનો એક નિયમ નથી, બે નિયમ છે. સ્ત્રી માટે જુદો નિયમ, પુરુષ માટે જુદો નિયમ. એક સ્ત્રી એક કરતા વધુ પુરુષો સાથે સંબંધ ધરાવે તો એ ચારિત્ર્ય ભ્રષ્ટ છે, એ એના માટે કલંક છે. સમાજ એની સામે બિલકુલ સન્માનની નજરે નહીં જુએ. એ સ્ત્રીનું સ્ટેટસ સમાજમાં ખતમ, એને પાપી, એને બિલકુલ અપવિત્ર ગણશે. હા હા, આવું હોવું જોઈએ એવું સમાજ જો માને છે તો પછી એ પકડી રાખો ને. જ્યારે પુરુષ પણ એક કરતા વધારે સ્ત્રીઓ સાથે સંબંધ ધરાવે ત્યારે નહીં. સ્ત્રી જો અનેક સંબંધ ધરાવે તો એ પાપ છે, ને પુરુષ ધરાવે તો એ સમાજમાં ગૌરવ છે કે એ કેટલો બધો મજબૂત, કેટલો બધો કમ્પ્લીટ છે, એનામાં પુરુષત્વ છે, એ સમૃદ્ધ છે, એ સંપન્ન છે. એટલે ચારે બાજુથી સ્ત્રીઓ એની પાછળ છે. વાહ! અને ત્યારે પુરુષ ગૌરવશાળી ગણાય. એક કરતા અનેક સ્ત્રીઓ સાથે એના સંબંધ હોય તો એ પ્રતિષ્ઠા ગણાય, એ તાકાતવાળો ગણાય. આ છે સમાજના ધોરણો. then I hate the standards. There must be law, common law for both ladies and gents.